જય માતાજી, રામ રામ બધાને. કેમ છો બધા? મજામાં? સવારે ઉઠીને વહેલા નાવા માટે ગરમ પાણી કરી દીધું. આરતીએ તળી નાખી રોટલી અને હું બેહી ગયો ચા અને રોટલીનો નાસ્તો કરવા. એક લઈ જઈને દુકાનની બહાર સામાન ગોઠવી નાખ્યો. બાઇકને લાગી હતી તરસ એટલે 90 રૂપિયાનું પેટ્રોલ પીવડાવી દીધું તેને. ઘરે તો પોજરામાં પૂરેલા હતા ઉંદર મહારાજ એટલે બાઇકે વલગાડીને તેમને મૂકી આવ્યો લેરે. મમ્મી પપ્પાએ ગાય માટે કરી દીધું ઘાસ કટિંગ અને આજે તો ગામમાં જમણવાર એટલે હું અને ભત્રીજો નીકળી પડ્યા આખું પાણું ખાવા. ત્યાં જઈને લઈ લીધી હાથમાં ડીશ અને લઈ લીધી કચોરી અને હતા મિની પિઝા. તો મિની પિઝાનો પણ ટેસ્ટ લઈ લીધો. હતું માઉન્ચાવ સૂપ. દાલ ભાત હતા પણ જમવામાં રોજ દાલ ભાત હોય, આજ તો નવી આઈટમ ખાધી. 4 વાટકી પીધી ફરી બાસુંદી અને હતી પબ્લિક બહુ અને બધું હતું પ્રજાપતિ કેટર્સ વાળાનું પાટણના. મંચુરિયમ ખાન બાકી હતો એ પણ ટેસ્ટ કરી લીધું અને ચાંદલો લખાઈને આવી ગયો. કિરણભાઈની દુકાને પપ્પા માટે બીડી પેટી લઈ લીધી અને ટિફિન લઈને આવી ગયો દુકાને ભાઈ માટે. અને સાંજે અમે દુકાન વધારીને આવી ગયા ઘરે ને ઘરે તો બનાવેલા હતા માલપુઆ તીખા મસ્ત મજાના અને 2-3 માલપુઆ ખાધા કારણ કે આજ તો પેટ ભરેલું હતું. રાત્રે 9 વાગે સુઈ ગયો. સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. બાય.